અમારા શિયાનગર ગામમાં જે બજરંગદાસ બાપાની મઢુલીના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે એની પ્રેક્ટિસ મેચ શરૂ છે. તમે જોઈ શકો અહીંયા જો બેટ્સમેનો છે એ બધા પ્રેક્ટિસ કરે છે, બોલરો છે એ બોલિંગની પ્રેક્ટિસ કરે છે, બેટ્સમેનો છે એ બેટિંગની પ્રેક્ટિસ કરે છે. 17 તારીખથી અમારું જે આયોજન શરૂ છે, આ બાજુ કામ શરૂ છે, પાણી છાંટવાનું કામ શરૂ છે. અને જો કેટલા ફોક્સ છે, બધી બાજુ ફોક્સ આપણે લગાવ્યા, ટોટલ 8 ફોક્સ છે. એટલે પ્રકાશનો કોઈ પ્રોબ્લેમ આમાં દેખાતો નથી. તો આપણે જેમાં આયોજકમાં નામ છે આલજીભાઈ કમારા, આપણે એમને મળીએ કે ભાઈ તમારું આયોજન કઈ રીતનું છે. તો આલજીભાઈ, આ આયોજન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કઈ રીતે તમે કર્યું છે? તો ઇનામોમાં કઈ રીતનું 3300 એન્ટ્રી ફી, પછી ઇનામ કઈ રીતે તમે આપો? બરોબર, ફાઇનલ જે જીતે એને 25,000 રૂપિયા ઇનામ. પછી રનર્સઅપને 11,000 રૂપિયા ઇનામ. પછી ફાઇનલ જે જીતે એને 25,000 રૂપિયા અને ટ્રોફી. બીજું કોઈ ઇનામ? બરાબર, મૂળ જે ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમો આવે છે, મોટા ભાગના નિયમો તમે બધા લઈ લીધા. બરાબર, તો નિયમો પ્રમાણે જ ક્રિકેટ રમવાની. તો કયા દિવસથી મેચ ક્યારથી શરૂ થાય? બસ 17-10 આવે. એ 17 ને 17 ઓક્ટોબરથી 2 દિવસ પછી પહેલી જ મેચ 17-10 છે. ટેસ્ટિંગ થઈ જાય, તમે ટેસ્ટ મેચ રમો એટલે ખબર પડી જાય. પછી જેટલી ટીમો આવશે એને 3300 ફી તમે રાખી છે, તો એ બધા પૈસાનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો? જેટલા પૈસા જે ફાળો આવે ને એ અમારે બાપા સીતારામની મઢુલીના લાભાર્થે મૂકવાનો છે, જે એના ઉપયોગમાં લેવાનો છે. બરોબર, બજરંગદાસ બાપાની મઢી તમે બનાવો શિયાનગર ગામમાં, એના લાભાર્થે જ આ બધું આયોજન છે. જેટલા પૈસા આવે બધા મઢુલીના કામમાં વાપરવાના. તો આ બધું રમે છે, તો એમાં કોઈકને આપણે પૂછીએ, જે ગામના લોકો છે, આયોજકોને તો આપણે મળી લીધું. હવે ગામના 1-2 વ્યક્તિ છે એને પૂછી લઈએ કે ભાઈ આયોજન કઈ રીતનું છે ને તમને કેવું લાગ્યું છે. જો અહીંયા બોલર છે, બોલિંગ કરે છે. લાલજીભાઈ, તમે મેચ રમવા આવ્યા છો, તો શું આયોજન શું છે? અહીંયા બાપા સીતારામની મઢુલીના લાભાર્થે આયોજન કરેલ છે. બરાબર, 20 દિવસનું. શરૂ ક્યારથી થાય? શરૂ 17 તારીખ 17-10-2025. આજ તમે પ્રેક્ટિસ મેચ શરૂ કરી? ટ્રાયલ, ડેમો. બરોબર, લાઇટનો તમે ડેમો કરો છો કે ભાઈ કઈ પ્રોબ્લેમ લાઇટનો પ્રકાશનો આવતો નથી? બરાબર, 17 તારીખથી શરૂ થાય. જો પીચમાં છે પાણી છાંટવાનું કામ શરૂ છે, કે જે ક્રિકેટરો રમવા આવે એને કોઈ તકલીફ ન પડવી પડે. પૂરેપૂરી વ્યવસ્થા છે, ગ્રાઉન્ડ એકદમ મસ્ત કરી નાખ્યું છે, લાઇટિંગની વ્યવસ્થા છે. જો આ 2 દિવસથી સતત છે પાણી છાંટે અહીંયા, રમતી વખતે જે ધૂળ ઉડે અને જે ખેલાડીઓ છે એને તકલીફ થાય, કોઈ તકલીફ પડે નહીં. આયોજક છે જયેશભાઈ ગમારા. તો જયેશભાઈ, શું આયોજન કઈ રીતનું છે? બરાબર, તમે આયોજકમાં છો, કઈ રીતની વ્યવસ્થા કરી? બરાબર, કેટલા ટાવર લગાવ્યા? 8 ટાવર છે, 96 લાઇટું છે. હા, વિજેતાને 25,000 ઇનામ. 3 રાઉન્ડ. શરૂ કેટલા વાગે કરો?
3 દિવસ એટલે ચાલુ કરી દઈશું બરાબર. અને 1 વાગે પતી જાય એવી કોશિશ કરીશું અમે. કેટલી ઓવરની મેચનું? 10 ઓવરની મેચ 10 ઓવરની મેચ. અમ્પાયર તમારા કે બહારથી લાવવાના? અમ્પાયર તો જે આપણે ગામના લોકો સેવા આપે બરાબર. અમ્પાયર રાખવાનું. ફી ટીમની કેટલી રાખી? બરાબર. હા, ફાઇનલ. ફાઇનલ હારે અને 11 બરાબર. પછી આ જે ફી તમે 3300 રૂપિયા રાખી છે, તો એ જે કાંઈ રકમ આવવાની છે તેનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો? જો આ અમારા ગામના બીજા એક વડીલ યુવા એવા આગેવાન છે અમારા ગામના, તો ભોજાભાઈ ગમારા, કેનું આયોજન કેનું છે સિયાનગરમાં? બરાબર છે. તો તમે આયોજકમાં છો કે સેવા આપવાના? સેવા. બરાબર. તો તમે મેચ રમો છો કે છે ટીમ તમારી? શું ટીમનું નામ શું તમારી ટીમ? બાલધારી યુવા ગ્રુપ. તમે કેપ્ટન છો કે વાઇસ કેપ્ટનમાં છો? બોલિંગ કરો કે બેટિંગ? બે ઓલરાઉન્ડર છો?